નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું મારી YouTube ચેનલ જેપીજીકે ટ્રીક ફોર ઓલ ની અંદર। મિત્રો આજે વાત કરવી છે દરેક એ વિદ્યાર્થીની, દરેક એ બેરોજગારની કે એને બેરોજગારી ભથ્થાનો લાભ કઈ રીતે મળી શકશે, શું પ્રોસેસ છે। તો મિત્રો દરેક પ્રોસેસની આજે ચર્ચા કરવી છે। પહેલા મિત્રો ખાસ ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો મિત્રો નવી અપડેટ માટે આજે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો ખાસ અક્ષર કેરિયર એકેડમીએ વિદ્યાર્થીઓને લાગણીને સમજીને માત્ર 3200 રૂપિયામાં વર્ગ 3 ની સંપૂર્ણ તૈયારી ગુજરાતના કોઈ પણ ખૂણેથી મારો ભાઈ બહેન આવી શકે છે। રહેવા જમવાની સુવિધા પણ અહીંયા થઈ જશે। તો મિત્રો મોસ્ટ વેલકમ, 3 દિવસના ફ્રી ડેમો છે, તમે કોલ કરી શકો છો, સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે। ઓકે મિત્રો, તો વાત કરવી છે કે બેરોજગારી ભથ્થું કોને મળી શકે। તો મિત્રો દરેક બેરોજગાર વ્યક્તિને કે જે ભણેલ છે એ દરેક વ્યક્તિને બેરોજગારી ભથ્થું મળી શકે। ઓકે, તો મિત્રો હવે ચૂંટણીનો માહોલ છે, તમને ખ્યાલ હોય તો મિત્રો 3-4 દિવસ પહેલા રાજસ્થાનની સરકારે જાહેર કર્યું કે દરેક બેરોજગાર યુવાનને 3000 નું ભથ્થું પ્લસ જો મહિલા બેરોજગાર છે એને તો 3500 રૂપિયાનું દર મહિને ભથ્થું આપવામાં આવશે। કન્ડિશન એ છે કે ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ। તો એના માટે મિત્રો હવે કરવાનું છે શું? તો મિત્રો દરેક જિલ્લાની જે રોજગારી કચેરી છે ત્યાં તમારે નામ નોંધાવવા માટે જવું પડશે। તો મિત્રો આ 2-3 દિવસની અંદર જ મિત્રો તમે રોજગારી કચેરીએ જઈ તમારું નામ નોંધાવજો। તો મિત્રો કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે મિત્રો અત્યારથી જ તમે લખી લેજો એટલે તમારે કોઈ પણ પ્રકારનો બીજો ધક્કો ન થાય। તો મિત્રો 10માનું સર્ટિફિકેટ લઈ જવાનું છે, એટલે કે 10માનું રિઝલ્ટ, 12માનું લિવિંગ સર્ટિફિકેટ, 12માનું રિઝલ્ટ મિત્રો, પછી આગળ તમે જે સ્ટડી કરી હોય એના મિત્રો તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે। પ્લસ કે તમે કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કર્યો છે તો એનું સર્ટિફિકેટ લઈ જવાનું છે, નો કર્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી। ઓકે, પછી મિત્રો વાત કરીએ તો SC ST SC BC માટે જે નોન ક્રિમિનિયર સર્ટિફિકેટ હોય છે અને જાતિનો દાખલો તો એ લઈ જવાનું છે। હવે મિત્રો ઓપન માટે તમને ખ્યાલ હશે કે જે EBC નું સર્ટિફિકેટ નીકળે છે તો મિત્રો એ લઈ જાવ તો પણ વધારે સારું। તો એટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને રોજગારી કચેરીમાં જવાનું છે, કહેવાનું છે કે મારા બેરોજગારનું જે રોજગારી નોંધણી છે એમાં નામ નોંધાવવું છે। મિત્રો ફટાફટની પ્રોસેસ છે, 2 મિનિટમાં તમારું કામ થઈ જશે। અને મિત્રો તમને એક આઈડી કાર્ડ મળશે, આઈડી કાર્ડ નથી એક નહીતર હું અત્યારે જ બતાવી દે, એ આઈડી કાર્ડ તમને મળી જશે એટલે મિત્રો તમારું નામ નોંધાઈ ગયું સરકારના ચોપડે કે આ ભાઈ કે આ બેન બેરોજગાર છે। તો મિત્રો આજે જ આ પ્રોસેસ કરી લેજો। મિત્રો રાજસ્થાન સરકારે જાહેરાત કરી દીધી છે, હવે ગુજરાત સરકાર પણ ક્યારે જાહેરાત કરે અથવા તો બીજી સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ ક્યારે જાહેરાત કરે એનું કંઈ નક્કી હોય નહીં। લગભગ હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ તો જાહેરાત ન કરે, આચાર સંહિતા લાગી ગઈ છે, પણ ગુજરાત સરકાર જે છે એ જાહેરાત કરી શકે। તો કદાચ મિત્રો કરી શકે કે ન કરી શકે, પણ એનાથી બેનિફિટ એ થવાનો છે મિત્રો કે પ્રાઇવેટ સેક્ટરની અંદર, ગવર્મેન્ટ સેક્ટરની અંદર કોઈ પણ ભરતી આવશે તો મિત્રો તમારી ઘરે કોલ લેટર આવશે। તો પેલા લોકોની એવી ફરિયાદ હતી કે ભાઈ કોલ લેટર તો ટાઈમે નથી આવતો, એક્ઝામ વહી જાય છે, ફોર્મ ભરવાની તારીખ વહી જાય પછી કોલ લેટર આવે। તો મિત્રો હવે ખાસ હવે લોકો તમારું ઈમેલ આઈડી માંગે છે, ઈમેલ આઈડીથી મિત્રો તમને મેલ તરત મળી જાય છે એટલે એવો પ્રોબ્લેમ રહેતો નથી। હમણાં મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી આવી તો જે લોકોએ રોજગાર નોંધણીમાં નામ નોંધાવ્યું હતું એ લોકોને તરત જ મેલ આવી ગયો, જ્યારે ભરતીની જાહેરાત થઈ તરત મેલ આવી ગયો હતો। તો મિત્રો ખાસ આજે જ એટલા ડોક્યુમેન્ટ્સ લઈ અને રોજગારી કચેરીમાં જઈ નામ નોંધાવી લેજો। અને બીજું કોઈ પણ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખજો। થેન્ક યુ વેરી મચ।